તો હાલના વાગી ગયા છે 4 ને હું આવી ગયો ખેતરમાં વાડીમાં અમારી અને હમણાંથી હે ને કેદુના એક ભાઈ તમને હે ને મળ્યા જ નહીં હોય એ હે ને ભાઈ આપણા બ્લોગમાં કેદુના નથી આવતા અને આજે આવી ગયા યાદ સવારના હે ને ઘરે છે તો હે ને એ તમને ભાઈનું મળાવી દો અને એ શું કરે ખબર આ દેશી ગોરસ આંબલીના કાયતરા ખાય અહીંયા આવી જો બધાને જય શ્રી કૃષ્ણ મારા એને ભાઈ પણ એ રાજકોટ એવા આવી ગયો ને તો બધું છે ને એનું ભાવ બધું ફ્રી ગયું છે થોડોક ગામડા કરતા હે ને થોડુંક એને સુધારો કરી લીધો છે ખાઈ લીધા ને ના ભાઈ કંઈક નવો ધંધો ઉપાડ્યો જોઈજો તમને બતાવો શું કરવાનું કાંઈ પેલા તોડવાનો હે તોડીને હાથમાં લેવાનો હે પછી એમાં કાળું બીવું કાઢવાનું આમ ફોલવાનું હવે કરવું ફોલવાનું એટલે ફોલ્યું એટલે થાય શું પેલા ફોલવા દે થોડું ફોલાય નહીં અને ઘણા મિત્રોને ખબર પેલા કોમેન્ટ કરી દો પછી હું કહું આ આખું ફોલાઈ જાય ને હે પછી આને કૂવામાં નાખવાનું કૂવામાં નાખ્યું એટલે કૂવામાં નાખવાનું અને ભટકાવવું ન જોઈએ કેમ ભેડે ક્યાંય સીધું એક્ઝેક્ટ કૂવામાં જ પડવું જોઈએ પાણીમાં જ એટલે પછી કૂવામાં પડી જાય પછી બધા એમ કહે છે પૈસા જડે હું નથી કહેતો બીજા એમ કહેતા હતા મેં સાંભળ્યું હતું મારા કાને પૈસા જડે બીબડા ફોલીને કૂવામાં નાખો તો હું એ કરું જડે કે નહીં આપણે અખત કર્યું અને કોઈકને નાખ્યા હોય ને જીડ્યા હોય કમેન્ટ કરી દે ભાઈ આવું કાંઈ ન હોય આ એક જાતની પહેલાંની ગેમ હતી એને આ બીબડા ફોલવી અને કૂવામાં નાખ્યું ને જે ભેડે ન અડે એ ભાઈ એવું કાંઈ હોય નહીં આ પહેલાંની હે ને આ એક જાતની ગેમ હતી એટલે આ બધી હે ને પહેલાંની મોજ હતી કાંઈક અલગ જ એટલે હવે કાંઈ એવું રહ્યું નથી આવા બીબડા ફોલવાના ટાઈમે નથી રહ્યા હવે ખાવાનો ટાઈમ નથી રહ્યા બીબડા ફોલવાનો ટાઈમ હોય એટલે ત્યારે બધા હે ને ઉનાળે બધા આજુબાજુની વાડીમાંથી ને પાડોશીમાંથી બધા આવા ભાઈબંધો બધા ભેગા થતા ને ત્યારે કાંઈક આવી મોજું અલગ કરી લ્યું છે પણ હવે હે ને એ બધા સમય ગયો હવે કાંઈક હે ને નવું કાંઈક હવે કરવી જો મેં ફોલી નાખ્યું હા ભાઈ ધોળું નીકળે મેં ધોળું આવે ખબર બીજા હા એ નીકળે એટલે ખંડિત થઈ ગયું પૈસા જાય આપણે ટ્રાય કરીએ આપવામાં પોતાના જડે મને દઈ ગયા અડધો ભાગ્યમાં કેમ પૈસા પૈસાનું તારે આવે શું નાખી દે એટલે પડતો ને બીબડું નાખજે તું ન પડતો અમારે કાઢો અઘરો પડશે તને મૂકીને આવું ખાલી કૂવો છો ના પાણી નથી પીર્યું તારી જોઈને કૂવામાં નાખી દીધું કૂવામાં નાખી દીધું અવાજ બવાજ નહીં આવે બીબડું નાખ્યું પાણી નાખ્યો એટલે હે ને ભાઈ મિત્રો તમે કોઈ એવા ધંધા ન કરતા આ બધી હે ને જૂના જમાનાની વાતો છે અને આમાં બધા એમ બધા બહુ મોજ કરેલી છે મિત્રો હે ને કાચરા ખાવા નથી જતો પહેલાં હું આ ખાવ એ હે નનકો હતો ને એટલે બહુ લઈ નથી જતા ક્યાં ત્યારે આપણે ભાઈબંધ જ બધા એવા હતા કે નાના હોય ને કંઈ લઈ જ નથી જતા પણ એમ હે ને બધા મોટા હે ને બધા ભાઈબંધ એવા હરખા હતા ને તો ઠીક આમ ક્યાંય એક બે ખેતર વટીને આંબલી હોય ને ના જાય બપોર વસાડે અને ગરદણીને ખબર્યા ન હોય ના કણે હે ને આ બધું ઈકડ્યું બીકડ્યું બધું મારીને પીસડે અને એ બધું તોડે ફોડે લઈને વી આવતા ત્યારે એને કંઈક મોજ જ અલગ હતી હવે કાંઈ હે ને ક્યાંક આમ કાયતરા ખાવું એમ નથી થતું અને આને ક્યાંય લઈને જતા ને તો એને અત્યારે તો ખાવાનું ચાલુ કર્યું એને આપણે બોડી બીજું હું ન લીધો કાંઈ નહીં ભગવું નહીં ખાતા ઓછા કાંઈ આફરો ચડે ને પછી આંધી કાજરા ખાય આનો આપણો નો ચડે કઈ ચડે મિત્રો ચડે જાય હોતો નો ચડાનો આપણો ચડે ને ધોળવા મળવાનું એટલે આફરી ઉતરી જાય એટલે હે ને ડોબાને આફરો ચડ્યો આ ઈ આફરો આપણે નથી કંઈક એવો ઢોર એવું સારો કંઈક ચડાઈ સરી ગયું હોય ને એટલે એને આફરો ચડે આ ઈ છે આપણો ચડાઈ તમારો શબ્દ હમણાંથી એને આમ વિડીયો કોલ કરીએ ને આપણે આ કાયતરા દેખાડે ને હું તમને હોત મિત્રો બતાવી દઉં આવજો કાયતરા દેખાડે ને વિડીયો કોલ કરીએ તો એને ફટાફટ રાતોરાત આગળ ઘરે પૂજી ગયો એટલે એવું છે કાયતરા પણ મિત્રો જોરદારના પાકે છે વાડીમાં
આમ જો ને તો કોઈ ઘરે ખાવાવાળું જ નહોતું જો આંબલીની છે અને કાંતરા એવા ને એવા પાક્યા છે અને તો હે ને કોઈ ઘરે ખાવાવાળું જ નહોતું ને ત્યાં બધા છે ને હેઠે ખરી ગયા જા જો આ બધા છે ને પૈસ્યું ખરી ગયું આમાંથી પાકી એને કોઈ ખાવાવાળું નહોતું મને રાજકોટને બોલાવ્યો કચરા ખાવા આપણે જો ઉપાડવા જો કેવો એકદમ મસ્તીના પાક્યા જો ફૂકાઈ ગયા હોતો ખાવ ખાઈ જાય જેવા તો એવું છે થોડીક કાંતરીની મજા માણી લેવી આજ આ મજા આવી હો જો આ હેઠે ઊભો ઊભો કાંતરા ખાય જો તમે એટલા પાક્યા કોની વાડી આવા કાંતરા પચ્યા મેં કોમેન્ટ કરજો રાજકોટ સીધો ડાયરેક્ટ ના તમારી વાડી તુક્કો મારી તો એને કાંતરા બહુ પાક્યા જો લાલ પેચી થઈ ગયું લાલ પેશી થઈ ગયું તો આવડા કોઈ ખાતા નથી તો એને ભાઈ આટલા બધા કાંતરા પાચ્યા ને કાંઈ થોડા ખાધ્યા ખૂટે કોઈક આવે તો ખૂટી રહે નકર પછી વજના ખરી જાય એવું થાય